ઝાલોદ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઈ. આ તારીખ 11/12/2025 ગુરુવારના રોજ આપેલ માહિતી અનુસાર ગતરોજ તારીખ 10/12/2025ના રોજ સાંજે 4 કલાક સુધીમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદના ઝાલોદ ખાતે આ ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં તમામ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજેશભાઈ ચામઠા, ગુજરાત પ્રદેશ મહાસચિવ તરીકે દીપસિંહભાઈ બારિયા, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શોભનાબેન ડામોર, ગુજરાત પ્રદેશ મહિલા સચિવ નીલમબેન કિશોરી, પ્રદેશ સલાહકાર રજાકભાઈ પટેલ, પ્રદેશ સચિવ રાયસિંગભાઈ પટેલ અને પંચમહાલ જિલ્લા અધ્યક્ષ ગીતાબેન કિશોરી, દાહોદ જિલ્લા મહિલા અધ્યક્ષ નિશાબેન મકવાણા અને સામાજિક કાર્યકર્તાઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને ખૂબ જ ઉત્સાહિત રીતે અને વિશ્વ માનવ અધિકાર દિવસના ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગને અનુરૂપ તમામ પદ અધિકારીઓના સંબોધ પ્રદેશ અધ્યક્ષ રાજેશ ચામઠા દ્વારા તમામ પદાધિકારીઓને આહવાન કર્યું હતું અને ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં તમામ તાલુકા અને જિલ્લાઓમાં માનવ અધિકારની તમામ ખાલી પડેલ જગ્યાઓ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.